જમ્મુ કાશ્મીરના સફરજન હવે ખાઈએ છીએ. હાલો હાલો નિરાતે જાઓ અને કાંઈ કામ હોય તો ફોન કરજો. રેડી? ઘણા લોકો એમ કહેશે હવે કે ભાવેશભાઈ છે ને નિખિલભાઈને મૂકી દીધા, પણ તમે આવ્યા પછી ખબર પડી કે હા ભાઈ જમ્મુ કાશ્મીર આપણા ગુજરાતી છે. સારું લાગે છે અમને, સારું લાગે છે. આવે તમને બી સારું લાગે ગુજરાતી કોઈ આવે. હાજી કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે છે ને ભાઈ ભંડારામાં છે અને આ એરિયામાં તો નામ મને યાદ હતું પણ ભૂલાઈ ગયું. નેનિહાલ આ જગ્યા છે અને અહીંયા છે ને ભાઈ યોગથી એક ભંડારા છે, રહેવાની સુવિધા બધી છે, મેડિકલ છે, બધું થઈ ગયા છે. અને બાજુમાં નજારા તો ભાઈ શું મસ્ત મજાના નજારા છે. બાકી મિત્રો છે ને આપણે અહીંયા રોકાણા હતા, આખો દિવસ રેસ્ટ કરતા હતા, કપડાં વધી ગયા હતા એટલે ધોવાના હતા એટલા માટે. બાકી ભંડારા તો તમે અહીંથી ચાલુ છે આ ભંડારા લાઈનમાં તો ફરતી કોર જો ને આ બધા ભંડારા અહીંયા લગન છે ને આ ટાવર છે 5G નેટવર્ક. અહીંયા રજીસ્ટ્રેશન તમે મેડિકલ પણ કરી શકો. બાકી મિત્રો તમે પણ જો અમરનાથની યાત્રામાં આવતા હોય તો નૈનીતાલ તમારે રોકાવું જ પડે. 10 વાગ્યા પછી જ અહીંથી નીકળે બધી ગાડીઓ ને પછી તમે અમરનાથ સાઈડ નીકળી શકો. રાતના રસ્તો બંધ કરી દે છે, પછી દિવસનો પાછો શરૂ થાય છે. અને આર્મી તો ભાઈ ફૂલ છે તમારા માટે, સેફ્ટી સુવિધા છે. આવો દર્શન કરો અમરનાથના. અને અમે કાલે નીકળવાના લેહ લદ્દાખ તરફ. અને મિત્રો આજે તો રેસ્ટ કરીએ છીએ એટલે પછી આપણે છે ને તમને બધાને અને મિત્રો આજે છે ને આપણે રેસ્ટ કરીએ છીએ એટલે કાલે તમને બધાને મળું સવારમાં. અને મિત્રો આ છે એન્ટ્રી ગેટ ને એન્ટ્રી ગેટમાં જેલા તમે અંદર એન્ટ્રી કરો ને એટલે અહીંયા છે ને પેલો જ ભંડારો છે ને મસ્ત મજાનું જમવાનું બનાવે છે. આપણે છે ને ભાઈને જ પૂછીએ કે કેવું કેવું ખાવાનું બનાવે. પહેલા છે ને મહાદેવના દર્શન કરજો. આ છે મહાદેવનું મંદિર ને અહીંયા તો ભાઈ કેવું એમ લાગે કે ભાઈ છે ને લગ્નમાં ખાવા આવ્યા. और हमारे भैया है तो भैया आप सब कहाँ से हो? दिल्ली से हो आप लोग? तो भैया लोग दिल्ली से और यहाँ पे ना हम लोग रात को भी खाना आए थे. भाई क्या खाना बनाते यार, स्वादिष्ट बनाते. और देखो भैया रोटी कैसे बना रहे हैं. रोटी का ना कुछ आकार ही अलग है. देखो 4-5 लोग रोटी बना रहे हैं. 1 भैया 2 भैया 3 भैया 4 भैया 5 लोग रोटी बना रहे हैं. भाई सोचो उस 5 लोगों ने रोटी बनाई है, उसमें स्वाद कैसा आता होगा. इसलिए अमरनाथ की यात्रा में आओ और नैनीहाल में भंडारे बहुत सारे आओ और अच्छे से प्यार से खाओ. ऐसा लगेगा कि शादी में खाना खाने आए हो, ऐसा लगेगा आपको. भाई आप सबको मैं क्यों बताता हूँ कि एक से एक अच्छा खाना है, क्यों पता है? क्योंकि हम लोग है ना यहाँ सारा आसपास जितना भी भंडारा है ना सारे के सारे भंडारे में टेस्ट कर चुके हैं, इसलिए बहुत अच्छा खाना है. હું તમને ક્યારનો હું કામ ખબર છે મસ્તનું જમવાનું બનાવે છે, કેમ કે અમે બધા એટલા ભંડારા છે ને બધા ભંડારા ચેક કરી લીધા, ટેસ્ટ પણ કરી લીધું જમવાનું. જો હજી પણ ટેસ્ટ કરીએ છીએ, બહુ મજા આવે એવું છે ખાવાનું. આવો અને અમરનાથની યાત્રામાં એન્જોય કરો. આજે છે ને સવારમાં જવાનું વિચાર્યું હતું પણ બધો રસ્તો બ્લોક કરેલ છે એટલે આજે છે ને અહીં રોકાવાનું. બાકી અત્યારે સવારમાં છે ને ભૂખ લાગી એટલે ફ્રેશ થઈ ને આવી ગયા છે આલુ પરોઠા ખાવા. और ये हमारे सोनूભાઈ સોનુભાઈ નહીં. અત્યારે છે ને 9:30 વાગી ગયા છે અને અત્યારે છે ને ભાઈ સરકારે પરમિશન આપી દીધી છે કે હવે બધા છે ને યાત્રી લોકો જાય છે દર્શન કરવા અને ઘણા લોકો રિટર્ન જાય છે. તો અમે પણ છે ને આપણે સામાન પેક કરી લીધો છે. હવે નીકળ્યા છે આપણે લેહ લદ્દાખ તરફ. અને આપણે છે ને એક ઓર માણસ છે એ આપણા લેહ લદ્દાખમાં આપણે જોઈન થશે. વેટ કરો, જલ્દી તમારી સાથે મુલાકાત કરાવી. અને આજે આપણે છે ને ભાઈ નિખિલભાઈ આપણા દોસ્ત ફ્રેન્ડ છે એની સાથે મોકલી દઈશું અમરનાથ સાइड, કેમ કે અમારો રસ્તો અને નિખિલભાઈનો રસ્તો अलग अलग છે. अमरनाथ जवानो અને लेह लद्दाख तरफ जवानो. सब लोग निकल चुके हैं और मैं ही बचा हूँ. तो अपना साइकिल का सामान पैक हो चुका है. चलो भाई जी, ओके बाय बाय. बाकी यहाँ पे पूरा पार्किंग भाई बहुत बड़ा पार्किंग है और सारी गाड़ियाँ यहाँ पे रुकती है. और यहाँ पे साइड में भंडारा है, वहाँ पे रात रुकते हैं, नाइट होल्ड करते हैं. 10 बजे के बाद फिर यहाँ से छोड़ा जाता है. तो अभी 10 बज चुके हैं और हम निकल रहे हैं यहाँ से. और अपने अज्जू भाई, निखिल भाई, सोनू भाई सब निकल गए, मैं ही बाकी हूँ. तो आपने से जम्मू कश्मीर सफरजन मળી ગયા છે ભાઈ 20 રૂપિયાના 3 हो. અને ભાઈ इसको क्या बोलते हैं? आलू बुखारा. देखो આ તો આપણે જોયું નહીં, ખાટા મીઠા આવે છે એમ જોયેલું છે આમાં. બાકી આપણે આ લઈએ છીએ તો ફરી લઈએ આલુ બુખારા. ભૈયા ખટાઈ ના અરે યાર મીઠું બસ મારા બી લઈ લે ભાઈ 20 રૂપિયાની છે, લઈ લઈએ. ले ले हो नहीं ले ले. हाँ सर जी खा लो. सेब पैसे दिए अपने? पैसे तो नहीं है, हम तो बिना पैसे वाले. नहीं लीजिए वो कट्टा लेता है.
मार भी दे क्या उधर मैं पैकेट में दी पास का हाँ भाई अला आप उधर ने ના રોકડા દે ઉધાર બંધ હે ને જમ્મુ કાશ્મીરના સફરજન હવે ખાઈએ છે એ પણ ઓર્ગેનિક હો ભાઈ ખેતરમાંથી તોડેલા સીધા મસ્ત છે યાર પાછી છે ને ટનલ આવી ગઈ છે 8.5 કિલોમીટર ટનલ છે ને સર ને બધા કહે છે કે અહીંથી છે ને ભાઈ એન્ટ્રી નથી એટલે ગાડી આવશે ને ગાડીમાં સાયકલ નાખી અને ટનલ પાર કરવાની થશે બાકી बहुत यहाँ का नज़ारा अच्छा है और भाई यहाँ से भी जाना है टनल 8.5 किलोमीटर है और अज्जू की शक्ल देखो मेरा बोर्ड फिर से टूट गया इसने कहा ना यहाँ से यहाँ तक पूरे दिन ना फेविकी लगाया और फिर से टूट गया सारे साइकिल एक ज गाड़ी में આવી ગયો જો 1 2 3 ને 4 हो क्यों भाई चलो भैया थैंक यू भैया ये भैया आए सारे भाई है भाई अच्छे से प्यार से यार पूरी गाड़ी साइकिल है ना एक गाड़ी में पैक करवा ली अब जाएंगे इस टनल से सीधा अंदर આપણે છે ને ટનલ પાર કરી લીધી છે અને ભાઈ સાયકલ જો આપણે તો હજુના તો પછી કાંઈ છે મફતના फ्री का सफरजन चलो चलो क्या बोल रहा भाई मार दे चलावा हो जल्दी लेट हो जाइए कौन सी बात बोल रहा पूरी बोल रहा है मतलब जल्दी चला लेट हो जाए मतलब कि लेट हो रहा है चलो अच्छा मतलब मर्जी चलो चलो ऐसा बोलना क्या બાકી બધાની સાયકલ આવી ગઈ છે હવે સફરજન ખાતા જઈએ અને ધીમે ધીમે સાયકલ ચલાવતા જઈએ હજી બસ ટનલ વેટા ને થોડીક સાયકલ આકી ને તો ભાઈ છે ને આપણે રસ્તામાં સફરજનનું ખેતર આખું જોવા મળ્યું જો હાવ લાલ લાલ સફરજન ભાઈ ભર્યા છે ભાઈ કોઈ છે નહીં આયા ન કરે માંગત કે ભાઈ સફરજન દઈ દો આયના સફરજન ખાધા અમે અલગ જ ટેસ્ટ છે ભાઈ રિયલમાં આપણે જે સફરજન સિટીમાં ખાય ને અહીંયા જે સફરજન ખાય ને એમાં ઘણો ખરો જમીન આસમાનનો ફરક છે બધાની છે ને આગળ હતો એટલે હજી બધા છે ને પાછળ આવે છે ભાઈ ધીમે ધીમે સાયકલ હાંકતા બાકી જો કેવા નાના નાના ફૂલ છે મસ્તીના જો અને હજુ પણ હજી પાછળ હજુ મારી આગળ હતો હવે અહીંયા પાછળ રહી ગયો છે હવે એક બસ સ્ટોપ છે ત્યાં થોડોક રેસ્ટ કરીએ સાયકલ અહીં મૂકી દીધી છે કેમ કે લોકો આવે ને એનો વેટ કરીએ અને પછી આગળ વટીએ કેમ કે સાથે રહેવું જરૂરી આ લોકો છે ને 1 કલાક વાટ જોડાવી ત્યારે બધા પાસે और ये हमारा भाई है भाई आप कहाँ से हो धार एमपी भाई उज्जैन महाकालेश्वर से रहो क्या बात है आपकी यात्रा सफल रहे बिल्कुल अब तो बहुत ज्यादा खुशी हो रही भाई पर नजदीक आ गए बाबा के और आपके सपने सारे पूरे हुए 100 किलोमीटर पहुंचा होगा 100 अच्छा चलो ठीक है हर हर महादेव हर हर महादेव बोले बाबा भाई हमेशा कृपा बनाए चलो ठीक है भाई जो कावड़ लेके जा रहे हैं वो चल के भाई बहुत मेहनत लगती है इसमें और हाँ आपको भी भाई रास्ते में मिलते हैं तो थोड़ा सा हेल्प और सपोर्ट कर देना और हमारे यहाँ पे देखो शूट हो रहा है इसका है ना खत्म ही नहीं होता यार मैं छोड़ गई यार बाकी मित्रों में से ना जाए से लेह लद्दाख तरफ हूँ अजू भाई અને હું और हमारे हैं बिहारी भाई अरे यार थोड़ा सा और अच्छा बोल दो बिहार में क्या भाई लो भाई जा रहा है स्केटिंग से चलो भाई हर हर महादेव भाई जा रहा है पैदल और हमारे भाई श्रवण भाई सोनू भाई याद आता था तो भाई है और हमारा निखिल भाई श्रवण भाई और हमारे भाई सब लोग जा रहे हैं अभी अमरनाथ साइड यही चीज तो है खराब लगती थोड़ी सी ट्रैवल में क्या होता है दूसरे को बाय बाय करना पड़ता है ना सफर है जिंदगी आगे तो बढ़ना ही है दूसरा कि दुनिया छोटी है कहीं भी मिल जाएंगे बाकी अपने निखिल भाई जाएंगे अमरनाथ और ये भाई निखिल भाई अकेले हो जाएंगे तो अपने भाई है श्रवण भाई है भाई अपने स्केटिंग से है भाई पैदल है और अभी एक भाई कावड़ लेके गया है और भी अपने राजस्थान जयपुर से 10-12 लोग पैदल आ रहे हैं तो सबके साथ धीरे धीरे चलता रहेगा भाई और हाँ भाई ने कॉन्टेक्ट नंबर પણ આપ્યા છે કાંઈ પણ પ્રોબ્લેમ થશે તો અમે ભાઈ સાથે હંમેશા સપોર્ટમાં છીએ અને ગોપુભાઈ સાથે વાત થઈ છે સમાધાન થઈ ગયું છે અને બીજી વાત
એ ગોપુભાઈ નો એકલાનો વાઘ નથી, બે ભાઈનો વાઘ છે, તો એનો પણ વિડીયો જલ્દી આવશે. બાકી ચલો ભાઈ, હર હર મહાદેવ. ચલો ઠીક, વતી તે હર હર મહાદેવ. અરે ના યાર, આપણા ગુજરાતી ભાઈઓને તો આપણે સપોર્ટ કરવો જ પડે. आर्मी कैंप में भाई भंडारे भी है, यहाँ पीछे भी है, और मेरे इस साइड है ना रहने की सुविधा है, तो फ्री में आप रुक सकते हो अमरनाथ की यात्रा पे आते हो तो. और यहाँ पे भंडारा है, खाना खाते हैं यहाँ पे, फिर यहाँ से निकलते हैं फटाफट, क्योंकि धूप हो गई है और भूख भी लगी है इसलिए. અહીંયા આવ્યા ને યાર તો જોયું કે હજુ તો છે ને ભાઈ મતલબ ઇન્સાન સાવે ને આવજો કસમ ત્યારે આવીને ખાવા બેઠી ગયો. નિખિલભાઈ તો વાત અલગ છે, નિખિલભાઈ નવા છે, પણ તું તો જૂનો છે ને. હે આમાં છે ને મતલબ છે દગાબાજ ધોકેબાજ બેવફા સનમ. आई लव यू टू ब्रो. आराम से जाना भाई, ठीक है, और रास्ते का देखो जाना. श्रवण भाई आई लव यू. थोड़ा थोड़ा वो लग रहा है यार कि अब अलग हो रहे हैं. बाकी हमारे भाई का थोड़ा सा ध्यान रख लेना, ठीक है. चलो निखिल भाई धीरे धीरे आराम से. भाईजान भाई का ध्यान रखने का थोड़ा का, ठीक है. चल बे मोटे भाई, मोटे भाई. अभी तो यार क्या बोलते हो મોટે ભાઈ ચલો તો ભાઈ હવે છે ને અમારે અહીંથી જવાનું છે શ્રીનગર. 55 કિલોમીટર છે ને પહેલગામ છે અહીંથી 49 કિલોમીટર. પહેલગામ અહીંથી આ સાઈડ જવાનું છે, શ્રીનગરમાં સીધું જવાનું છે. અને હું અને હજુ અહીંથી સીધા શ્રીનગર તરફ જવાના છે. અને નિખિલભાઈ પછી हमारे नाम भी भूल गया, और दूसरा भाई स्केटिंग वाला बिहार से, दोनों भाई, तो उसके साथ हमारे निखिल भाई जाएंगे पहलगाम. निखिल भाई बेस्ट ऑफ लक और आराम से जाना, ठीक है. यहाँ से इस तरफ जाना है, ठीक है. મારો હાલો નિરાતે જાઓ અને કાંઈ કામ હોય તો ફોન કરજો. રેડી ને આજે હું ટ્રાય કરજો કે પહોંચી જાઉં, કેમ કે આપણે ત્યાં ગોપુભાઈ તમારો વાટો જ છે એટલે બધું. હારો હાલો. જય માતાજી, જય સોમનાથ, જય દ્વારકા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અહીંથી તમે જાઓ જાઓ ને પાછળ ને પાછળ ઓલું થઈ જશે. જાઓ જાઓ ભાઈ. છે ને ઘણા લોકો એમ કહેશે હવે કે ભાવેશભાઈ છે ને નિખિલભાઈને મૂકી દીધા. ભાઈ એવું કાંઈ નથી. મારી સાથે નિખિલભાઈ 3-4 દિવસ હતા, કેમ કે એને જવાનું છે અમરનાથ, અને અમે તો ઓલરેડી લેહ લદ્દાખ માઉન્ટેન ચડવા જઈએ છીએ, એટલા માટે રસ્તોમાં જ્યાં લગન હતો ત્યાં અમે ભેરાવ્યા ને એમને હવે છે ને બધી ગાઈડલાઈન આપી દીધી છે. તો એ કાંઈ વાતનો કંઈ પ્રોબ્લેમ આવશે તો આપણે છીએ ભાઈ સાથે કોન્ટેક્ટમાં. બાકી આપણે નીકળીએ શ્રીનગર. યાર 55 કિલોમીટર બાકી છે હજી. અમે છે ને રસ્તામાં જેવા થોડાક જ આગળ આવ્યા ને અમરનાથનો રસ્તો બાય થઈ ગયો ને હું હજુ બી આવતા હતા, તો આપણે આ ભાઈ છે. ભાઈ કે ઉભા રહ્યો ને તો ઉભા રહ્યો ને ભાઈ પછી કીધું કે અમે ગુજરાતી છીએ. હું કહું શું વાત છે. ભાઈ મતલબ સુરેન્દ્રનગરથી છે અને અહીંયા ઘણા સમયથી રહો છો ને, 40-45 વર્ષ થઈ ગયા. હું વાત છે. આ ભાઈ છે. તમે ગુજરાતી છો? હું વાત છે. મૂડી ના છો તમે? હું વાત છે યાર. ભાઈ એટલે આપણા ગુજરાતી બધે પેડાવે, એમને વિચારતા ગુજરાતી નથી. આપણા ઓલ ઇન્ડિયા બહાર ફોરેનમાં બી ગુજરાતી. હા નહીં, મને ફોરેનની તો જમ્મુ કાશ્મીરની નથી ખબર કે જમ્મુ કાશ્મીર આપણા ગુજરાતી છે, પણ તમે આવ્યા પછી ખબર પડી કે હા ભાઈ જમ્મુ કાશ્મીર આપણા ગુજરાતી છે. સારું લાગે છે અમને સારું લાગે ગુજરાતી આવે, તમને બી સારું લાગે ગુજરાતી કોઈ આવે. હા આપણા માણસને બી ખબર પડી ગઈ બહારના માણસોને કે ના ગુજરાતના બી માણસ આવે છે અહીંયા. હા એ તો છે. અને આ કોઈ ટેન્શન નથી. આવો તમે કભી બી બેફિકર થઈને કોઈ મતલબ ટીવીમાં તમે કોઈ ચીજની ટેન્શન નહીં લેવાની. અમે મતલબ નીકળ્યા ને ત્યારે અમને કોઈ ટેન્શન નથી, આરામ લાગે. અહીંયા કાશ્મીરમાં બી કોઈ ટેન્શન નથી. કાશ્મીરની તો નજારો રાતને ટ્રાવેલિંગ નહીં કરવાની, રાતનો સમય હોય ને ત્યારે ટ્રાવેલિંગ નહીં કરવાની. 5 વાગ્યા પછી રોકાઈ જાય. 5 વાગ્યા પછી આમ સેફ જગહ જોઈને રોકી દેવાનું. આર્મી વાળા જ રોકી દે. આદમી તો રોકી દે પણ આપણા માથે બી આપણો ઓલું પૂરું. ના ના અમે તો રોકાઈ જાય છે, પણ આર્મી કેમ્પ વાળા સપોર્ટ કરી દે ને તો બધે વહેલા ટાઈમ પર રોકાવાની સુવિધા મળી જાય હા એ જ ને એમ. એ બીજું કે યાર ગુજરાતી આપણે શું કહેવાય સફરસન છે ને અહીંના કાંઈક અલગ જ સ્વાદ આપે છે. હા બાકી તો મજામાં ને? બસ મજામાં. આપણે અહીંયા ગુજરાતી મળી ને તો માવા વાલા મળી. આયા માવા વાલા ના મળી આપણે. હું નથી ખાતો ને કમરાવી દે. આપણે ખાતા જ નથી. તમે નથી ખાતા, હું નથી ખાતો. ના બીડી ના માવો, સિમ્પલ આપણે બિઝનેસ લાઈનમાં છીએ તો. હા એ તો છે જ ને. બાકી હારો હાલો. ચલો ઠીક જય છે સોમનાથ, જય દ્વારકાધીશ. હારો હાલો. તમારું નામ? અમન. તમારું ભાઈ? રાહુલભાઈ. હું વાત છે. ફિર મિલવાના ભાઈ. હારું. કોઈ કામ હોય તો નંબર વગેરે પાકું નંબર લઈ લઈએ. જમ્મુ કાશ્મીરમાં છે ને એક ગામ આવ્યું છે, ગામનું નામ તો ખબર નહીં, બટ અહીંયા છે ને ભાઈ બેટ બને છે. બેટ મતલબ હોલસેલર કારખાના છે, હોલસેલર દુકાનો લગભગ છે ને 99% છે લગભગ બેટની જ દુકાનો છે. જ્યાં લાકડા તમને દેખાય ને આ સાઈડ બધે છત ઉપર બધા છે ને બેટ બનાવવાના લાકડા છે, અને લોકો છે ને ભાઈ એકથી એક બેટ બનાવે છે. દુકાનોમાં તો ભાઈ
જોવાતા નથી એટલા બેટ છે. આજે તો યાર છે ને અમે અરખી રીતના ફસાઈ જાત, કેમ કે અમે જાય છે શ્રીનગર. હાલમાં ને શ્રીનગરમાં 55 કિલોમીટર હતું અને મિત્રો રસ્તામાં છે ને આગળ અવંતીપુરા છે ને ટોલ ગેટ છે, તો ત્યાં અમને છે ને પોલીસ વાળાએ રોકી લીધા. કાશ્મીરમાં તમને છે ને એન્ટ્રી નહીં અને 4 વાગ્યા પછી કોઈ બીને એન્ટ્રી નહીં આપતા. તો તમે કાં તો છે ને કોઈ મેન હોય ને અધિકારી, જે મતલબમાં એને કહો કે છે ને અહીંયા ફોન કરે જમ્મુ કાશ્મીરમાં પોલીસને, અને ત્યાંથી છે ને પછી અમને એન્ટ્રી આપે. પછી મિત્રો અમારી પાસે કોન્ટેક હતા દિલ્હીના કાકાના, તો અમે દિલ્હી ફોન કર્યો અને દિલ્હીથી પછી કાશ્મીરમાં ફોન આવ્યો ને કાશ્મીરમાં મેન સરને ફોન આવ્યો અને એ સરે પછી એમના લોકોને કીધું ને પછી અમને મળ્યા. અને હાલમાં આવે છે ને અમે જાય છે શ્રીનગર સાઈડ ને શ્રીનગર છે ને 32 કિલોમીટર ખાલી બાકી રહ્યું છે. અને મિત્રો અજુભાઈ તો છે ને આગળ નીકળી ગયા છે, એટલે ફટાફટ છે શ્રીનગર પહોંચી અને અત્યારે 5 વાગવા આવી ગયા છે, એટલે શ્રીનગર સીધા પહોંચી અને પછી તમારી સાથે પાછો વાત કરું. તો મિત્રો આપણે છે ને ભાઈ શ્રીનગર કેમ્પમાં રોકાણા છે. અને બીજું કે ભાઈ છે ને આજે મેં કંબલ છે ને 500 રૂપિયાના કંબલ લીધા, એટલે એક રાત માટે જ. આ કંબલ છે અને આ કંબલ છે ને આખી ધોવાનું છે. આ કંબલમાં 2 કંબલ આપ્યા છે ને સવારમાં કંબલ આપી દે ને 500 રૂપિયા આપણે પાછા રિટર્ન કરી દેશે. બીજું કે આ છે આપણી સાયકલ, આની પાછળ એક સાયકલ છે. એ વ્યક્તિ સાથે તમને કાલે મુલાકાત કરાવી અને આ 2 સાયકલ છે એ પણ આપણા ગુજરાતી લોકોની જ છે. એની સાથે છે ને તમને સવારમાં છે ને પૂરી ડિટેલ સાથે મુલાકાત કરાવી. બાકી હજુ જો અત્યારે એનું ધાબડા ને ગોદડા ને પાથરે છે. બાકી મિત્રો આપણે છે ને એક નવા વ્લોગમાં મળીએ. અને હા મિત્રો, જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને આપણા જર્નીમાં સપોર્ટ કરવા માટે કોમેન્ટમાં લખતા જાજો તમે ક્યાંથી છો. બાકી જય હિન્દ, જય ગરી ગુજરાત, હર હર મહાદેવ.